पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। खूब खूब धन्यवाद। आप सौ आज एक જોટિયાળા ગામે એક મોહલ્લા બેઠકની આપણે ભેગા થયા છો, તો આપ આપણા વિસ્તારમાં 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યો અને 32 વર્ષથી ભાજપ રાજ સત્તામાં છે, તો આપણે આપણા વિસ્તારમાં બાળકો માટે સારામાં સારું શિક્ષણ મળ્યું છે કે કેમ? હા કે ના? શિક્ષણ મળ્યું છે? આપણા વિસ્તારમાં ઘર ઓગણે સારી દવાખાનાનો લાભ મળે છે? આપણા ગામમાં સારા રોડ રસ્તા બન્યા છે? આપણા ગામમાં મહિલા માટે મહિલા અધિકાર મળ્યા છે? આપણને ખેતીના અધિકાર મળ્યા છે? આપણને બાળકોના અધિકાર મળ્યા છે? આપણને પશુપાલનના અધિકાર મળ્યા છે? આપણને જળ જંગલ જમીન અધિકાર મળ્યા છે? તો આપણા અધિકારો નથી મળ્યા, તો આપણા બંધારણમાં આપેલા પાયાના અધિકાર નથી મળ્યા, માનવ અધિકાર નથી મળ્યા, તો હવે આપણે 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 30 વર્ષ ભાજપે, આપણને હવે કંટાળી આપણે હવે શું કરવું જોઈએ? સરકાર બદલવી જોઈએ કે ના બદલવી જોઈએ? તો હવે આપણે કઈ સરકાર લાવીશું? આમ આદમી પાર્ટી, આમ આદમી બોગરાવાળી સરકાર લાવીશું। શા માટે લાવીશું? કે આપણા જે હમણાં હકની વાત કરી ને એ હક લેવા માટે। આપણા આટલા દિવસ સુધી 70, 80, 75 વર્ષમાં કોણ ખાઈ ગયું? કોંગ્રેસ ને ભાજપ વાળા ભેગા થઈને ખાઈ ગયા। હવે આપણા વિસ્તારમાં કોંગ્રેસ ને ભાજપની જરૂર નથી। આપણા માટે, આપણા ગરીબો માટે કામ કરે એવી પાર્ટી અત્યારે આપણે આમ આદમી પાર્ટી છે ને આપણે ભણેલા ગણેલા છોકરાને આગળ લઈ જવાના છે, અને આપણા વિસ્તારમાં આપણે ભણેલા છોકરા આગળ જાય તો જ આપણે સારું શિક્ષણ અધિકાર મળશે, જળ જંગલ જમીન અધિકાર મળશે। તો તમે બધા આમ આદમી પાર્ટીમાં સપોર્ટ કરવા બધા તૈયાર છો? તો આપણે આટલા જણ સરકાર ના બને, આપણે શું કરવું પડશે? મહેનત કરવી પડશે। બીજાને તમે કહેશો ને સરકાર 100% બનાવશો। જે દિવસે આપણી આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનશે ત્યારે આપણા ગામમાં આપણું રાજ આવશે, આપણા ગામની અંદર સારામાં સારા રોડ બનશે, સ્કૂલ સારી બનશે, દવાખાના સારા બનશે, આપણા હક અધિકાર મળશે। તો આપણે એ પ્રમાણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મહેનત કરીશું, બરાબર કે? ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ जिंदाबाद, लड़ेंगे आम आदमी पार्टी, आम आदमी पार्टी। खूब खूब धन्यवाद।